વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો કકળાટ, કચેરીએ લોકોનો હલ્લાબોલ। વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટર મુકાયા બાદ વધુ બિલ આવવાનું શરૂ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે સુભાનપુરા વીજ મીટરની પેટા કચેરી ખાતે મોટી સંખ્યામાં પીએમ આવાસ અને સ્વામી વિવેકાનંદ હાઇટ્સના લોકો એકત્ર થયા હતા। મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા વીજ કંપનીના કર્મચારીઓ પણ ધુઆપુઆ થઈ ગયા હતા। આખરે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે દરમિયાનગીરી કરી અને સ્થિતિ સ્થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। હલ્લાબોલ કરનારમાં એક ભાઈ કહે છે કે અમે વીજ કંપનીની સુભાનપુરા કચેરીને રજૂઆત કરવા આવ્યા છીએ અને સુભાનપુરા હાઇટ્સ ગોરવા સુભાનપુરા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનોમાં રહીએ છીએ। આ જગ્યાએ વીજ કંપનીના કર્મચારીઓ આવ્યા, તેમની સ્માર્ટ મીટરની એજન્સીના લોકો આવ્યા હતા। તેમણે કોઈ પણ પ્રકારની પરમિશન લીધી નથી। અમારી 750 જેટલા અમારે ત્યાં મકાનો આવેલા છે, તેમણે કોઈ પણ પ્રકારની લેખિત મંજૂરી લીધી નથી। અમારી માંગ છે કે પબ્લિકને છેતરવાનો ધંધો છે, સ્માર્ટ મીટર બોગસ છે। તેમણે કોઈ પણ પ્રકારનું રિસર્ચ કર્યું નથી। પહેલાં 2000નું બિલ 2 મહિને આવતું હતું, હવે 1 મહિનામાં જ આટલું બિલ આવે છે। આખા વડોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા હોય ત્યાં પૂરેપૂરું રિસર્ચ કરવામાં આવે યા તો પછી ન લગાવે। જે વ્યક્તિ 2 મહિનાનું બિલ 1 મહિના માટે કેમ ભરે? સ્માર્ટ મીટર હોય તો લોકોને ફાયદો થવો જોઈએ। અમે જીબીમાં સુભાનપુરા જીબીમાં અમે રજૂઆત કરવા આવ્યા છે। અમારું રહેવાસ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1 ગોરવા લક્ષ્મીપુરા રોડ પર છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, બરાબર છે। આ જગ્યાની અંદર જીબીમાંથી કર્મચારીઓ આવ્યા હતા। એ લોકોની કોઈ એજન્સી હતી, જે સ્માર્ટ મીટરની એજન્સી, કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હશે, એ લોકો આવ્યા હતા, પણ એ લોકોએ સોસાયટીની અંદર કોઈ પણ પ્રકારનું પરમિશન લીધી નથી। આજે 750 મકાનની સોસાયટી હોય તો ત્યાં આગળ કમિટી હોય, મેમ્બર્સ હોય, પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, પણ કોઈ પણ પ્રકારનું લેખિતની અંદર કોઈ લેખિતમાં એ લોકોએ કોઈ પણ પ્રકારની પરમિશન લીધી નથી, બરાબર છે। બીજી વસ્તુ કે તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આમ પબ્લિકને છેતરવામાં, એક મિનિટ, આ અમારી રજૂઆત એટલી જ છે કે આમ પબ્લિકને છેતરવાનો ધંધો છે આ। બીજી વસ્તુ છે, સ્માર્ટ મીટર જે લગાવ્યા છે એકદમ બોગસ છે। એ લોકોએ સ્માર્ટ મીટરનો કોઈ પણ પ્રકારના રિસર્ચ કર્યા નથી। આમ પબ્લિકને જે 2000નું બિલ 2 મહિને આવતું હતું, એ જ બિલ હવે 1 મહિને આવે છે 2000 રૂપિયાનું। તેથી અમારી એટલી જ માંગ છે કે તમામ પ્રકારના, હું તો કહું, આ અમારી એકલી સોસાયટી નહીં, આખા બરોડામાં જે બી જગ્યા પર જે સ્માર્ટ મીટરો લગાવ્યા હોય એ લોકોના પૂરેપૂરા રિસર્ચ કરે ને પછી પબ્લિકને લગાવે, યા તો પછી લગાવે નહીં। કારણ કે જે વ્યક્તિ રેગ્યુલર 2000 રૂપિયાનું બિલ ભરતો હોય 2 મહિને, બરાબર છે, એ જ 2000 રૂપિયા કેમ 1 મહિને ભરે?